जगदीश हरे, स्वामी जय जगदीश हरे। विकार माया रहित स्वयं प्रकाशित स्वरूप है। तेजो वारी मृदाम यथा विनिमयो यत्र त्रिसर्गोंशा। तेज वारी मृदा, જેમ રેતી પર તેજનો પ્રકાશ પડે તો એમાં જલની પ્રતીતિ થાય. ઘણીવાર સ્થળમાં જલની પ્રતીતિ થાય અને ઘણીવાર જલમાં સ્થળની પ્રતીતિ થાય. એ તેજના કારણે જલમાં સ્થળ ને સ્થળમાં જલ આવું પ્રતીત થાય છે. ઇટ્સ એન ઇલ્યુઝન, ઇટ્સ નોટ ધ રિયાલિટી. એ જ રીતે ભગવાનના એ સ્વરૂપને જોતા પણ કોઈક વાર અજ્ઞાનીઓ મૂળ લોકોમાં એ માયાનું સંસર્ગ ભગવાનમાં દેખાય છે, પરંતુ એ દેખાતું હોય છે મૂળ બુદ્ધિના કારણે, પણ એ રિયાલિટી નથી. ऐसे परम सत्य का हम ध्यान करते हैं. धर्म प्रोजित के तवोत्र परमो निर्मत्सराणाम सताम वेद्यम वास्तवमत्र वस्तु शिवदम तापत्रयोन्मूलनम सद्यो यद्य वरुद्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तत्क्षणात्. ભાગવતકાર લખે છે શુશ્રુષુભિસ્તત્ક્ષણાત. જ્યાં જે સમયે જે વખતે આપણા મનમાં શ્રીમદ ભાગવતજીને શ્રવણ કરવાની ઈચ્છા પ્રગટ થાય છે, તત્ક્ષણાત ભગવાન શ્રી કૃષ્ણ આપણા હૃદયમાં આસીન થઈ જાય છે. તત્ક્ષણાત. શ્રીમદ ભાગવતમાં પરમ ધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે અને આ ભાગવતની કથા સાચા અર્થમાં કોણે અસર કરે છે? નિર્મત્સર જે છે એને અસર કરે છે. निर्मत्सराणा. जो बाहर से काटता है उसको मच्छर बोलते हैं, जो अंदर से काटता है उसको मत्सर बोलते हैं. मच्छर ने मत्सर आम सरखू सरखू જ લાગે. મચ્છર બહારથી કરડે, પેલો અંદરથી કરડે. અને આ મત્સર રૂપી વિકાર એ ભાગવતના રસને સારી રીતે રસપાન કરવામાં ક્યાંક બાધા બને છે. તો ભગવાનને કેવા જીવો ગમે છે? જે નિર્મત્સર હોય. ઘણીવાર આપણને એમ થાય કે આ બધું કહેવાય કથામાં, સત્સંગમાં કે ઈર્ષા ખરાબ, દ્વેષ ખરાબ, ક્રોધ ખરાબ, કામ ખરાબ, લોભ ખરાબ, આ બધું ખરાબ. સાચી વાત. ઘણીવાર આપણે પણ જાણતા હોઈએ છીએ આ ખરાબ, પણ આપણે લાચાર નથી હોતા. લાચાર થઈ જવાય ઘણીવાર કે શા માટે મારા અંદર આ વિકાર આવી જતો હશે. અને જ્યારે વિકાર આવે છે ત્યારે વ્યક્તિ અંધ બની જાય છે. ત્યારે એને સારા કે નરસાનો વિવેક રહેતો નથી. તો ઘણીવાર એવું હોય છે કે અમુક વસ્તુ આપણામાં નેચરલી આવી જાય છે. Even though we don't want that, still it comes inside us. Now what to do? Yeah, we know it is wrong, but what to do if it comes? Now how to get rid of it? અહીંયા બેઠેલા જેટલા લોકો હશે ને, તમે અનેક વાર કથા સત્સંગ સાંભળી, એમાં આપણે એકને એક વસ્તુ આ નથી સાંભળતા, કામ ખરાબ, લોભ ખરાબ, ક્રોધ ખરાબ, મોહ ખરાબ, મત્સર ખરાબ, આ ખરાબ ખરાબ ખરાબ.
એટલે આપણે પછી મનમાં વિચારીએ વાત તો સાચી જ છે ને ખરાબ છે, આપણે કેમ ના પાડીએ છીએ, પણ તકલીફ એ છે કે આ ખરાબી અમારામાંથી નીકળતી નથી. નિકાલ નાખે તો એના સાધનો કરવા પડે. અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. સાચા અર્થમાં જ્ઞાનને જે વ્યક્તિ પચાવે છે, મૂળમાં આપણે સાંભળીએ છીએ પણ એ જ્ઞાનને પચાવી શકતા નથી. અને જ્ઞાન એટલે નથી પચતું કારણ કે જે સાંભળીએ છીએ એને પ્રેક્ટિસમાં લાવતા નથી. જે દિવસે સાંભળેલું પ્રેક્ટિસમાં આવી જશે અને એ પ્રેક્ટિસ કરતા કરતા, એ અભ્યાસ કરતા કરતા તમારા અંદર જેટલા દુર્ગુણો અને વિકારો છે એ ધીરે ધીરે જવા લાગશે. પણ પહેલા પ્રેક્ટિસમાં લાવવાનો નિર્ણય તો લેવો પડે. કેન વી ટેક ધીસ ડિસિઝન? અને એટલે મહાપ્રભુજી બહુ સરસ વાત કરી પુષ્ટિ માર્ગના અંદર કે 4 વસ્તુઓ. ભાઈ આપણે દવા તો લઈએ છીએ, ભાગવતજીની દવા લઈએ છીએ, ગીતાજીની દવા લઈએ છીએ, રામાયણની દવા લઈએ છીએ, ભક્તિ કરીએ છીએ, સેવા, બધી દવાઓ લઈએ છીએ. ભવસાગરને પાર કરવાની ઔષધિઓ છે. પરેજી નથી પાડતા. તો મહાપ્રભુજી 4 પરેજી કીધી. ખરેખર જેને ભક્તિ માર્ગમાં આગળ વધવું હોય, ખરેખર જેને પોતાનું આત્મકલ્યાણ કરવું હોય, ખરેખર જેને આ જન્મ મૃત્યુના ફેરામાંથી મુક્ત થવું હોય, એના માટે મહાપ્રભુજી 4 પરેજી આપી. એ પરેજી પાડવી પડશે. અને પરેજી પાડ્યા વગર તમે બધા આવીને કથામાં બેસો ને અનેક કથાઓ સાંભળો તોય તમારામાં પરિવર્તન નહીં આવે. કેમ? કારણ કે એક પરેજી નથી કરી અને એક પ્રેક્ટિસ નથી કરી. પરેજી અને પ્રેક્ટિસ 2P આર ઇમ્પોર્ટન્ટ ટુ ગેટ ધ સક્સેસ. તો પહેલી પરેજી કઈ? કીર્તનોમાં બહુ સુંદર વાત કરી છે. કીર્તનોમાં 4 વાત કઈ: સ્વાદ, વિવાદ, હર્ષ, આતુરતા. આ પરેજી. અને મહાપ્રભુજીએ 4 વાત કરી. અસમર્પિત વસ્તુ નામ, પ્રસાદી ભોજન, અન્નપ્રસાદી ભોજન નું ત્યાગ, બીજા નંબરે અસદ આલાપ નું ત્યાગ, ત્રીજા નંબરે દુસ્સંગ નું ત્યાગ અને ચોથા નંબરે અન્ય આશ્રય નું ત્યાગ. હવે આ 4 પરેજી છે. કીર્તનમાં પણ 4 પરેજી અને આમાં પણ 4. ઘણું બધું સરખું. આ જો પાડવામાં આવે તો વ્યક્તિમાં કંઈક પરિવર્તન ચોક્કસ દેખાશે. આપણે પ્લેનમાં બેસીએ તો પ્લેનના રૂલ્સ ફોલો કરીએ છીએ. બેલ્ટ પહેરીએ, સિગરેટ ઇઝ પ્રોહિબિટેડ. પાછા અમુક પ્રકારના અનુશાસનો, એમ નહીં કે આમ કોઈ પણ વ્યક્તિ ઉભો થઈને પાયલટના કોકપિટમાં ઘૂસી જાય. તો બધા જ પ્રકારના રૂલ્સ રેગ્યુલેશન યાત્રામાં આપણે ફોલો કરતા હોઈએ છીએ. એમ ધર્મયાત્રામાં જેને આગળ વધવું છે, આ ભવસાગરની યાત્રામાં જેને આગળ વધવું છે, આ ભવસાગરને જેને પાર કરવા છે, એને આ પરેજીઓ પાડવી પડશે. તો સૌથી પહેલી પરેજી બંનેમાં શું કીધું? સ્વાદ. કેન યુ કંટ્રોલ ઓન યોર ટેસ્ટ? અહીંયા કોઈ જવાબ નથી આપવાનો. તમારા મનને પૂછીને મનમાં જ જવાબ આપી દેજો. કેન યુ કંટ્રોલ ઓન યોર ટેસ્ટ? યસ ઓર નો? ટેલ યોરસેલ્ફ. ઇફ નો, ધેન ઓવર એન્ડ આઉટ. તમને દુનિયાની કોઈ તાકાત સુધારી નહીં શકે. કારણ કે આ દુનિયામાં સૌથી પહેલું સંયમ જ સ્વાદ. ઇફ યુ વોન્ટ ટુ બી હેલ્ધી, ધેન ઓલ્સો સ્વાદ. યુ હેવ ટુ કોમ્પ્રોમાઇઝ. And if you want to be healthy from your mind, then also swad. And if you want to have a divine life, then also swad. આ શરીરના બધા ઓર્ગન બુઢા થાય. તમે જોજો, બધા સ્પેશિયાલિસ્ટ છે. આઈ સ્પેશિયાલિસ્ટ, કિડની સ્પેશિયાલિસ્ટ, હાર્ટ સ્પેશિયાલિસ્ટ, ટીથ સ્પેશિયાલિસ્ટ, હેર સ્પેશિયાલિસ્ટ, લીવર સ્પેશિયાલિસ્ટ, સ્કિન સ્પેશિયાલિસ્ટ. તમે જીબડી સ્પેશિયાલિસ્ટ જોયો? જેટલા ઓર્ગન છે બધાના સ્પેશિયાલિસ્ટ મળશે. there is no tongue specialist in this world. કારણ કે ભગવાને એવું ઓર્ગન આપ્યું છે બગડતું જ નથી. 90 વર્ષ સુધી પણ જીબડી તો યુવાન જ રહે. ભલે હોજરી બગડી જાય, બિચારા દાંત બગડી જાય છે આપણા ખાઈ ખાઈને, જીબડી તો એવી ને એવી આમ યંગ, એવર રેડી ટુ ઈટ એવરીથિંગ. એક 90 વર્ષના માજી હતા, બહુ ખાતા બહુ ખાતા બહુ ખાતા.
એટલે દીકરાઓએ એકવાર હિંમત કરીને પૂછ્યું, માજી તમારો 90 વર્ષે ખોરાક વધી ગયો છે? દીકરા, ગાડી જેટલી જૂની થાય ને પેટ્રોલ વધારે ખાય. આ માજીને કોણ પહોંચી વળે? 90 વર્ષે પણ હજી સ્વાદ છૂટ્યો નથી. ઘણાનો વિવાદ ન છૂટે, કંકાસ કર્યા જ કરે. તો સ્વાદ. અને આ ભગવાને જીવડી યુવાન કેમ રાખી ખબર છે? કારણ કે જીવનના છેલ્લા સમયે કદાચ બધા જ ઓર્ગન આપણા ફેલ થઈ ગયા હોય, કદાચ એમાં કોઈ ડિફેક્ટ આવી ગયો હોય, તો જીવડી આપણી યુવાન રહી શકે. અને જીવડી જો ભગવાનનું નામ જપી લે તો આપણો ઉદ્ધાર થઈ શકે. એટલે ભગવાને જીવડીને યુવાન આપી. અમારા અશોકભાઈ હંમેશા કે, પ્રદીપભાઈ, કે જીભને ભાવે એ પેટને ન ભાવે, પેટને ભાવે એ જીભને ન ભાવે. હંમેશા બોલે. અને સાચી વાત છે. જેટલું પૌષ્ટિક આહાર છે એ જીભને ઘણીવાર નથી ભાવતું. આ ફાસ્ટ ફૂડ જીભડાને ભાવે પણ પેટનું બુરકુટો વાળી કાઢે. અને એટલે અગર તમારા અંદર આ બધા માનસિક વિકારોને દૂર કરવા હશે અને શારીરિક રીતે પણ જો તમારે સ્વસ્થ રહેવું પડશે તો પહેલી પરેજી પાડવાની કીધી, સ્વાદ. First of all, change your eating habits and move towards sattvic ahar. 2S are very very important. સાત્વિક આહાર and સ્વલ્પ આહાર. સાત્વિક સાથે પાછું સ્વલ્પ. અતિની કોઈ ગતિ નથી. સાત્વિક આહાર. Because whatever you are eating, you are becoming that. So make sure whatever you eat is sattvic. And what is sattvic? Which is easily digestible, absorbable. What easily is not digestible, it is not sattvic. Pasta is not sattvic. Maggi is not sattvic. Pizza, burger is not sattvic because it is not easily digestible. સોડા લઈ લઈને બેસવું પડે છે આ લોકો. નોનવેજ ઇઝ નોટ સાત્વિક. કેન યુ બિલીવ? આ બધા જે લોકો નોનવેજ અમુક ખાતા હોય છે, હવે તો ઘણા બધા લોકો કન્વર્ટ થઈ રહ્યા છે ફ્રોમ નોન વેજીટેરિયન ટુ વેજીટેરિયન when they get the knowledge and when they have the awareness it is not good for the health. જ્યારે પ્રાણીની હત્યા કરવામાં આવતી હોય છે એ વખતે જે એના ઇમોશન હોય છે, પેઇનફુલ ઇમોશન, એનો આક્રંદ પ્રાણ ત્યાગ કરતી વખતે એની એ ચીસ એના બોડીમાં સમાહિત હોય. અને એ ઇમોશન સાથે જ્યારે તમે એને જ પકવીને ખાઓ એટલે કેવા વાઇબ્સ તમારામાં આવ્યા, કેવા ઇમોશન્સ તમારામાં આવ્યા. એન્ડ ધેટ્સ વાય વોટ યુ ઈટ that you become. આ શરીરમાં જેવી તેવી વસ્તુ ન નાખી કે જે શરીરને બગાડે. અને અંતતોગત્વા જે તમે ખાશો એ તમે બનશો, કારણ કે જે તમે ખાશો એ તમારું રક્ત બનશે. અને જેવું તમારું રક્ત હશે એવા જ તમારામાં વિચારો પેદા થશે. તો આ જે વિકારોને આપણે દૂર કરવા માંગી રહ્યા છે કેમ થતા નથી? કારણ કે આપણું રક્ત, the blood is not purified. We have to purify our blood. And that's why Vallabhacharya Mahaprabhuji gave us the pareji. If you want to go ahead in spirituality and bhakti marg, and if you want to attach your mind in God's seva and enjoy the bliss from the God, within God, first pareji is you should eat whatever is offered to God. પ્રસાદી ભોજન. જેટલો પ્રસાદ લેશો એટલું તમારું રક્ત પ્રસાદી બનશે. અને હું ઘણીવાર મારી કથાઓમાં કહું છું કે જેનું જૂઠણ ખાશો એના માટે તમારા મનમાં પ્રેમ પ્રગટ થશે. એટલે ભૂલે ચૂકે પણ જેવા તેવાનું જૂઠણ નહીં ખાઈ લેતા, એના વાઇબ્રેશન તમારામાં આવી. તો પહેલી પરેજી પ્રસાદી ભોજન. અમેરિકામાં એક પતિ જરાય ભગવાનમાં નતા માનતા, પછી પત્નીએ સકડી ભોગની સેવા ચાલુ કરી અને પ્રસાદી ભોજન ડાઇનિંગ ટેબલ પર આવતું ગયું. પ્રસાદી ભોજનનું 1 વર્ષ સુધી થેરેપી ચાલી અને સીધા મંદિરમાં દર્શનમાં આવતા થઈ ગયા. અપરસમાં આવવા લાગ્યા, ઠાકોરજી સેવા કરવા લાગ્યા અને અત્યારે અમેરિકાના મંદિરમાં ષોડશ ગ્રંથ પર ક્લાસ ચલાવવા લાગ્યા. ये प्रसादी भोजन की महत्ता है. भले તમારા પુષ્ટાવેલા ઠાકોરજી હોય કે અપુષ્ટ ઠાકોરજી હોય, તમે ઘરમાં જે પણ સાત્વિક બનાવો એ ઠાકોરજીને એકવાર ધરી દો. અને બારગામ ગયા હો તો ભલે કદાચ ઠાકોરજી સાથે હોય ના હોય તો કંઠીને ભોગ ધરી શકાય છે, પણ કંઠી પહેરેલી હશે તો ભોગ ધરાશે. કંઠીને પણ ભોગ ધરાય, ભાગવતજીને ભોગ ધરાય છે. મહાપ્રભુજી તો આજ્ઞા કરી છે, જેનાથી ઠાકોરજીની સેવા ન નિભી શકે, ભાગવતજી સાક્ષાત પ્રભુ છે, ભાગવતજીને સાથે લઈ જાઓ અને ભાગવતજીને ભોગ ધરો. એમને ભોગ ધરીને પણ ખાઈશ. કદાચ કોઈ જગ્યાએ પ્રસાદી ખાવાનો વિષય આવે તો એમાં મિશ્રી પ્રસાદી તમારા સાથે રાખજો, મિશ્રી પધરાવી દેજો. એટલે એ ભગવાનનું એક પ્રસાદી કણિકું એ
અપ્રસાદી ભોજનમાં આવી ગયું અને તમે એ પ્રસાદ બનાવીને લઈ લો, તો આ બધા જ પ્રકારના આપણા ત્યાં વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. પણ તમારે સૌથી પહેલા તમારા આહારને સાત્વિક બનાવવું, અમુક વસ્તુઓનો ત્યાગ. જો પરિવર્તન લાવવું હોય તો સૌથી પહેલા સ્વાદ. કીર્તનમાં બીજી વાત શું કીધી? વિવાદ વગર કારણ આર્ગ્યુમેન્ટ્સમાં પડવું નહીં. લેટ અધર્સ વિન, યુ ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. સમટાઈમ્સ વી વેસ્ટ hours and hours in just proving ourselves right and right. Let them win. તમે ક્યાં લોયરનું પ્રોફેશન લઈને બેઠા છો કે જીતવા જ પડે બધા કેસો તમારે? લેટ ધેમ. ડોલરભાઈની વાત જુદી છે. He has to argue, he has to put his point. It's a different. એટલે ધર્મ અને અધર્મની વ્યાખ્યા આખી જુદી છે. કઈ જગ્યાએ કયા સિદ્ધાંતને ધર્મ કીધો અને કઈ જગ્યાએ કયા સિદ્ધાંતને અધર્મ કીધો, એની વ્યાખ્યાઓ એ સિચ્યુએશનના આધાર પર સુનિશ્ચિત થાય છે કે કયા વિષયમાં કોના માટે કયો એનો ધર્મ છે. અને એના માટે જ ભગવદ્ ગીતા છે જે ધર્મ ને અધર્મના સિદ્ધાંતો શીખવાડે છે. કર્ણનું પૈયું જમીનમાં ઘસડી ગયું ત્યારે કર્ણ પૈયાને ઠીક કરવા જાય છે ત્યારે માર અર્જુન. ત્યારે કર્ણ પાછો બહુ મોટો ધર્મનો જ્ઞાની બનીને કહેવા લાગ્યો, ભગવાન કૃષ્ણ આપ ધર્મ કા સ્વરૂપ પર આપ इसको अधर्म की प्रेरणा दे रहे हो. ત્યારે ભગવાન કીધું તારો ધર્મ ક્યાં ગયો હતો? જ્યારે અભિમન્યુને તમે બધાએ ભેગા થઈને નિહત્તા એના પર ચાકુથી મારીને લોહી લુહાણ કરીને એને નિર્દયતાથી મારી કાઢ્યો, તબ તમારા ધર્મ કહા ગયા? ત્યારે એ વખતે એ ધર્મ ન સાચવ્યો તો હવે તને મારવામાં કયું ધર્મ વચ્ચે આવશે? तुमको अधर्म से मारना ही यहाँ धर्म है, तो कहाँ क्या हमारे लिए धर्म बन जाता? વિચારની વિષય है. અને એટલે જ ભગવદ્ ગીતાએ આપણને પ્રકાશ આપે છે. તો વિવાદમાં વગર કારણ પડવું નહીં, કારણ કે વિવાદમાં આપણું ચિત્ત અપ્રસન્ન બને. સંઘર્ષ જેનાથી વિવાદ થયો પછી આખા દાડો એનો જ વિચાર આવ્યા કરે. એક ઝઘડો કરો તમે એક દિવસમાં, જો આખા 24 કલાક બગડે છે કે નથી બગડે? એ બગડે તે બગડે, પાછા 10 ફોન તમે જુદા કરો તે અલગ. પેલા મને આમ કહી દીધું ને પેલા આવું નતું બોલવા જેવું, જો ને કેવો છે ને કેવી છે ને ફલાણું ટીકણું ને આખો દિવસ એના જ ગુણગાન ચાલ્યા કરે. એટલે ઘણી વાર આપણે સુવા જઈને ત્યારે આપણને થાય આખો દાડો આજે કોણે યાદ કરે આપણે? Let them win. And when you win the arguments, you just get the satisfied ego, that's it. So we have to think with the wisdom where we have to satisfy the ego.